નમસ્કાર મિત્રો, અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મિલીપેટ એટલે કે કાઉસી ઈયળના અસહ્ય ઉપદ્રવે ગ્રામજનોનું જીવન દોહલું બનાવી દીધું છે. મિતિયાળા, કૃષ્ણગઢ, સાકરપરા, નાનુડી ભાડ સહિતના અનેક ગામોમાં લાખો કરોડોની સંખ્યામાં જોવા મળતા મિલીપેટ હવે માત્ર ખેતર કે ખુલ્લી જમીન પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ સીધા ગ્રામજનોના ઘરોમાં ઘૂસી ગયા છે. દિવાલો, છત, નળિયા અને ઘરવખરી પર મિલીપેટની ફોજે કબજો જમાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી આ સમસ્યા સતત વકરી રહી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં મિલીપેટનો ઉપદ્રવ જોવા મળતા હવે ગ્રામજનોમાં ચિંતા અને રોષ બંને વધી રહ્યા છે. ઘરમાં પગ મૂકતા પહેલાં જમીન જોવી પડે અને બેસવા કે જમવા પહેલાં જમીન સાફ કરવી પડે તેવી લાચારી સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી આવે છે કે કેટલાક પરિવારોને ઘરમાં નીચે બેસીને જમવું પણ મુશ્કેલ બની ગયું છે. મિલીપેટથી બચવા માટે ગ્રામજનો ખાટલા ઉપર બેસીને જમવા મજબૂર બન્યા છે. ખાદ્ય સામગ્રી, અનાજ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ જમીનથી ઊંચાઈ પર રાખવી પડે છે. ઘરની અંદર એક જગ્યાએ મિલીપેટ દૂર કરો તો બીજી જગ્યાએથી તેની ફોજ હાજર થઈ જાય છે. દિવાલો અને છત પર સરકતા મિલીપેટથી બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ છે. રોજિંદા જીવનની સામાન્ય ક્રિયાઓ પણ મુશ્કેલ બની ગઈ છે. આ સમસ્યા પાછળનું મૂળ કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કે વૈજ્ઞાનિક નિષ્કર્ષ સામે આવ્યો નથી. જો કે મિતિયાળા સહિતના સ્થાનિક વિસ્તારમાં વધી રહેલા ડુંગરો ખોદકામ, માટી પથ્થરના ખનન અને જેસીબીના બેફામ ઉપયોગ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે ડુંગરાળ વિસ્તારમાં કુદરતી રીતે રહેનારા જીવોનું આવાસ સતત ખોરવાતું ગયું છે. ડુંગરોના આડેધડ ખોદકામ અને જમીનની રચનામાં થતા ફેરફારોના કારણે આવા જીવાતોનું કુદરતી રહેઠાણમાં ખલેલ પડી હોય છે અને તેઓ માનવ વસાહતો તરફ ઘસી આવ્યા હોય તેવી આશંકા છે. જો કે મિલીપેટના ઉપદ્રવનું સીધું કારણ ખનન જ છે એવું વૈજ્ઞાનિક તપાસ વિના કહેવું યોગ્ય નથી. આ માટે વન વિભાગ, કૃષિ નિષ્ણાતો અને કીટ વિજ્ઞાન નિષ્ણાતોની સંયુક્ત તપાસ જરૂરી છે.